તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોમાં। ગુજરાત પોલીસ ભરતીને લઈને આજે એક મહત્વના સમાચાર છે કે જેની આજે આપણે વાત કરીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। અને જો આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો। તો લોકરક્ષકનો જે પણ કોન્સ્ટેબલ આપણે કહી શકાય, તો એનું પરિણામ છે ક્યારે આવશે? એમાં 80 માર્કની નીચે છે તો વારો આવશે, કેટલા પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે એ પણ એ બધી ચર્ચા કરીશું। તો જો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ વિડીયો છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી એને 80 માર્કની નીચે છે તો એને ખબર પડી શકે ને કેટલા પ્રશ્નો છે એ રદ થવાના છે। તો હાલ તો એવી મોટી તારીખ જાહેર થાય છે કે 10 પ્રશ્નો છે, સોરી મિત્રો તારીખની જો પહેલાં વાત કરી લો, પછી તારીખ છે કે તમારું લોકરક્ષકનું જે પણ પરિણામ છે ક્યારે આવવાનું છે, એની તારીખ 80 માર્કની નીચે તો વારો આવશે કે નહીં એ બધી આપણે બ્લેક પેજ પર જઈને વાત કરીએ, જેથી કરી ત્યાં તમને સારી રીતે સમજાઈ શકે મિત્રો। તો મિત્રો બ્લેક પેજ પર જતાં પહેલાં અહીંયા એક ટ્વીટ સામે આવેલી છે કે જે તમને જણાવી દઉં, તો અહીંયા 10 પ્રશ્નો છે કે એ વ્યાકરણના હતા કે જે રદ થવા જોઈએ। અને આ મોસ્ટ ઓફલી મિત્રો ઘણા બધા, જો 100 વિદ્યાર્થીઓ હોય તો એમાં 100માંથી મિત્રો 50 વિદ્યાર્થી છે કે જેને વ્યાકરણના પ્રશ્નો રદ કરાવવા ઉપર એને શું કે વાંધા અરજી મોકલાવેલી હતી। આમાં મિત્રો ઓનલાઈન વાંધા અરજી મોકલાવવાની હતી, આમાં એક પણ રૂપિયો પ્રકારના પૈસા આપવાના ન હતા, એના કારણે બધાએ વાંધા અરજી મોકલાવેલી છે। તો 10 પ્રશ્નો છે વ્યાકરણના કે જે રદ કરવાની માંગ છે, કારણ કે જો 10 પાર્ટ એની અંદર વ્યાકરણના રદ થાય તો 70 માર્કનું પેપર રહે, 70ના 40% 28 માર્ક્સ થાય। 32ની જગ્યાએ મિત્રો 32 માર્ક્સ કોઈને પણ નથી, એટલે હું આમ કહું છું કે જાણે કે એક્ઝામ્પલ તરીકે 100 ઉમેદવાર છે તો મિત્રો મારા અંદાજ પ્રમાણે 30 ઉમેદવારો છે કે જેને 32ની ઉપર માર્ક આવેલા જ નથી, અને એટલે જ મિત્રો આ વખતે મેરિટ છે ખૂબ નીચું રહેશે। પેપર છે એ ખૂબ હાઈ હતું અને પેપર થોડુંક અઘરું હતું, જેના કારણે છે મિત્રો આ રીતનું બધું થયું હતું। તો અહીંયા 32ની જગ્યાએ 28 માર્ક્સ છે, કટ ઓફ અટકે પેપર પાર્ટ એનું, તો આરામથી મિત્રો કોઈ પણ કેટેગરીનું એનું સિલેક્શન થાય। એ પ્રમાણે એકેડમી કહે છે, ઘણી એકેડમી છે એને કીધેલું પણ છે, પરંતુ આપણે વાત કરવી છે પરિણામ ક્યારે આવશે। પછી 80ની નીચે માર્ક થાય તો વારો આવશે। ઓફિશિયલી જાહેરાત શું આવેલી છે મિત્રો? તો જો મિત્રો પહેલી હું વાત કરું કે તમારું શું કહે કે રિઝલ્ટ છે ક્યારે આવશે? રિઝલ્ટ મિત્રો 1 જુલાઈનું કહે છે, 1 જુલાઈ છે ત્યારે તમારી વાંધા અરજી પછી જે પણ શું કહેવાય કેટલા પ્રશ્નો રદ થયા, કોને કેટલા માર્ક, એ છે 1 જુલાઈથી લઈ અને ઓગસ્ટની અંદર આવી જશે। અને ઓગસ્ટ માસમાં શું શરૂ થશે? ઓગસ્ટ માસમાં તમારી PML એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કહેવાય, આ વ્યક્તિને એટલા માર્ક છે। FML એટલે આ વ્યક્તિનું સિલેક્શન છે એ પાક્કું થઈ શકે, એ પ્રમાણે PML ને FML આવી જશે। પછી સપ્ટેમ્બર માસ, કયો માસ મિત્રો? હા ભાઈ, સપ્ટેમ્બર માસની અંદર તમારું DV કરાવવાનું કહે છે। અત્યારે લેવી રેકોર્ડિંગ છે અમારી પાસે, તમારે જો સાંભળવું હોય તો કોમેન્ટ કરી દેજો, રેકોર્ડિંગ એક વિડીયો આવશે અને ટાઇટલ શું રાખવું વિડીયોને એ પણ તમે કહી દેજો જરાક કે રેકોર્ડિંગ એ પ્રમાણે ટાઇટલ રાખજો, પોલીસ કોન્સ્ટેબલ રેકોર્ડિંગ એટલે DV અથવા રેકોર્ડિંગ છે કોમેન્ટ કરી દેજો। રેકોર્ડિંગ કોમેન્ટ કરશો એટલે આ DV, પછી આ તમારું રિઝલ્ટ ક્યારે આવશે, તમારું સિલેક્શન ને બધું પ્રક્રિયા ક્યારે શરૂ થશે, એના ઉપર અમારી પાસે જે પણ રેકોર્ડિંગ છે તમને આપીશું। હવે 80 માર્કની મિત્રો નીચે માર્ક છે એટલે 3 થી 4 ક્વેશ્ચન છે ઓલમોસ્ટ રદ થવા આવેલા છે, અને બધા કહે છે કે 9+ પ્રશ્નો છે કે જેની મોસ્ટ ઓફલી તમે 100 ઉમેદવાર લો તો એમાંથી 70 ઉમેદવાર એક જ વ્યાકરણનો જ ક્વેશ્ચન લઈને આવે છે। વ્યાકરણના પ્રશ્નોમાં ક્વેશ્ચન ખોટા હતા, સોરી મિત્રો ક્વેશ્ચનમાં કંઈ મેળ નહોતો, એના જે પણ MCQ છે એમાં શું કહેવાય વાંધો હતો, અથવા ક્વેશ્ચન છે સિલેબસની બહારના હતા, તો 9+ એટલે મોસ્ટ ઓફલી વધીને તમારે 3 થી 4 માર્કનો ઓલરેડી વધારો થઈ શકે છે। તો મિત્રો આ પ્રકારની જેટલી પણ અપડેટ આવશે એ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીશું। 80ની નીચે માર્ક હશે તો પણ તમારું સિલેક્શન થશે, કઈ કેટેગરીનું એ બધી માહિતી અને રેકોર્ડિંગ જાણવું હોય તો કોમેન્ટમાં રેકોર્ડિંગ છે એ કોમેન્ટ કરી દેજો, રેકોર્ડિંગ એમ લખી દેજો એટલે વિડીયો આવી જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।